નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ નગરપાલિકા દ્વારા પોતાના વિભાગોની કચેરીઓના કર્મચારીઓને હર ઘર તિરંગા યાત્રામાં ફરજિયાત જોડાતા પ્રજાની કામગીરી અટવાઈ। પાટણ નગરપાલિકાના જન્મ મરણ તેમજ અન્ય કામગીરી માટે આવેલા નાગરિકો ધરમધક્કા ખાઈ અને પાછા ગયા। પાટણ નગરપાલિકા દાંતા ગામેથી આવેલા અરજદારની તમામ કચેરીઓ બંધ છે તેમજ મરણના દાખલા માટેની કામગીરી પણ હાલ હર ઘર તિરંગા યાત્રામાં નગરપાલિકા કર્મચારીઓ જોડાયા હોવાથી બંધ છે તેમ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકાના કામગીરી માટે આવેલા પ્રજાજનોને શાસક પક્ષ, ચીફ ઓફિસર સહિત તમામ સ્ટાફ હર ઘર તિરંગા યાત્રામાં હોવાથી ધરમધક્કા ખાઈને પાછા ગયા। પાટણની પ્રજાજનો દ્વારા સરકારની માંગ છે કોઈપણ યાત્રાઓ યોજવામાં આવે તો સરકારી કચેરીના કામકાજને બંધ રાખવાના આવે। પાટણ નગરપાલિકા ફક્ત વેરા શાખા, હિસાબી શાખા અને સમાજ સંગઠન અને ફાયર બ્રિગેડ જેવી કચેરીઓમાં માત્ર 2-3 કર્મચારીઓ મૂકવામાં આવ્યા। મુખ્ય અધિકારી સહિત કર્મચારી હર ઘર તિરંગા યાત્રામાં ફરજિયાત જોડાવવામાં આવ્યા। પ્રજાના કામ અટવાયા। રાજુ જોશી મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। ફટાભાઈ શંકરભાઈ જન્મ અને દાંતા તાલુકાથી આવ્યા છે। અમારા કાકાને 9 પોતે ઓફ થઈ ગયેલા પાટણ અને એને મરણને તારીખ નોંધાવવા માટે અમે આવેલા પણ કોઈ ઓફિસર હાજર નથી અને બધા જે હાજર છે એમને પૂછ્યા તો બધા રેલીમાં ગયા છે એવું કહે છે। શું હે ઓફિસર તાળા જોવા મળે। તમારે અહીંયા કોઈ છે? અહીંયા અમારે કોઈ સભા નથી। યાત્રાઓ યોજો પણ 50% કર્મચારીઓ હાજર હતા। તમારે તમારું નાગર